ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. નાઈ ધોઈને એકદમ થઈ ગયા છે આપણે ફ્રેશ, કેમ કે આપણે આજે જવાનું છે ચોટીલા. આજે પૂનમ છે ને ભાઈ, એટલે મારા મિત્ર જે છે ને મિહિરભાઈ, એ દર પૂનમે ભાઈ ચોટીલા જાય તો મને કે હાલ ને ભાઈ. મેં કીધું હાલો. સવારમાં નાસ્તામાં આજે આપણે શું હે ખબર? સવાર નહીં ભાઈ, બપોર જેવું થવા આવ્યું, પણ નાસ્તામાં શું ખબર હે? હા, એ 12 ને 15 થાય. બપોરમાં નાસ્તામાં શું ખબર ગાઈઝ? છાસ ચોરો, વન ઓફ ધ બેસ્ટ રેસીપી ભાઈ ઇન ધ વર્લ્ડ. ભાઈ બહુ મજા આવે આ ખાવાની. કોને કોને ભાવે ભાઈ કમેન્ટ કરી દેજો. હાલો નાસ્તો કરી લઈને પછી આપણે જવાનું છે ચોટીલા માટે. જામનગરથી નીકળી ગયા છે ચોટીલા જવા માટે. ચામુંડ માતાજીના દર્શન કરવાના છે આજે, અને આજે એટલા માટે શક્ય બન્યું મારા માટે કેમ કે આપણા મિત્ર મિહિરભાઈને દર વખતે પૂનમે ચોટીલા જવાનું ફરજિયાત છે ને. કાલ દ્વારકા ગયા હતા તો ક્યારે આવ્યા? ભાઈ દ્વારકાધીશના દર્શન કરીને હવે ચામુંડ માતાજીના દર્શન કરવા જાય હે. અમે નીકળ્યા હે કેટલા 1 જેવું વાગ્યું છે, અને જામનગરથી તો ક્રોસ થઈ ગયા હે, પણ અહીંથી પહોંચવામાં 2-2.5 કલાક જેવું થશે કદાચ. 2-2.5 કલાક જેવું થાય. એ તો 3-3.5 કલાક થાય, બટ આ જર્મન એરલાઇન લઈને જાય છે ને એટલે આ ગોલી જો ગોલી થાય બા. અમુક ખટારા નડે બાકી તો ભાઈ હા લોટે લીટો જે કહેવાય નહીં કહેતી, આ રોડે લીટો. હા ભાઈ, આ ઉતાંબર છે, જવા દેજો. ફૂલ મોડું થાય ભાઈ ને. સ્વીપ ગાડી છે પાછી ભાઈ, આમાં અડી જહાજ રોકે. હાલો ભાઈ, તો નીકળીએ. વચમાં ક્યાંય જો બ્રેક મારવાનું આવશે ચા પાણીનું તો તમને જરૂર જણાવીશ. હાલો ભાઈ, પેલો સ્ટોપ આપણે આવી ગયો છે હોટલ કઈ રવેચી. ભાઈ રવેચીમાં આપણે એકચ્યુઅલી છે ને બહુ પહેલાંથી જ ઘાટું રાખ્યું હોય ચા પીવાનું. તો ચા પી લે ભાઈ. ચા વિના ના હાલે. ગમે એવો તડકો પડતો હોય ને, પણ મરદ માણસની મહેફિલમાં તડકા ભલે આમ ગરમી વહી જતી હોય તો ચા વિના અમને નહીં આવે. ભાઈ એવો તડકો હતો ને ભાઈ કે ખાલી તમે કેટલી ખાલી દૂધ ખાંડ ભૂકી મૂકી દો ચા બની જાય. તોય અમે એવા તડકામાં એવો ગરમ ચા પીધો ને ભાઈ, એવી મજા આવી વાત ના પૂછો ભાઈ. ખરેખર મરદ માણસને તો ભાઈ શું કેવું, મારે જીવતા ગજબ ને મરે ગજબ. આવો તડકો તો ઠંડુ કોઈ નથી પીવું. ચા વિના નહીં હાલે. ચા પીવો પડે બસ, ગમે એવો તડકો હોય. ભાઈ ચોટીલા પહોંચી ગયા છે ને સામે ભાઈ તમે જોઈ રહ્યા છો, ઝૂમ કરવા દો. ચામુંડ માતાજીના ભાઈ છે ને હમણાં આપણે જવાનું છે. જઈ ભાઈ કેટલી વાર લાગી? આપણે 3 વાગ્યા ને નીકળ્યા હતા. પછી વચમાં ચા પીવા ઉભા રહ્યા ને, ત્યાં અમારે 10-15 મિનિટ જેવું ખોટી થઈ ગયા હતા. બાકી નોર્મલ ગાડી હાઈકા આવ્યા આપણે. હા નોર્મલ. હાલો ભાઈ, ઉપર ચડવાનું આપણે. હે ભૂગી જાઓ તમે. હું તો ભૂગી જાય આવા તડકાનું ઉપર ચડવું. હાલો જય ચામુંડ માતાજી. ભાઈ આજ ભાઈ છે ને પૂનમ છે ને એટલે અહીંયા એટલી બધી ટ્રાફિક છે. આ પાછળના દરવાજે ફટાફટ જઈએ ભાઈ. આવા તડકાની અંદર આપણે ઉપર આમાં ચડવામાં છે ને કોઈને તડકો ના લાગે, કેમ કે જો આખા તમે જો પતરા નાખેલા છે, છાંયે બધાને વયું જવાનું. અને ભાઈ બહુ હાવ ધીરે ધીરે જાય ને તો ઘટનો વધારે થાક ના લાગે. કા બહુ સ્પીડમાં 44 ડિગ્રી. કેટલા પગથિયા હે? 1000 પગથિયા હે ભાઈ. ધીરે કેટલું હે? 44 ડિગ્રીમાં ભાઈ આપણે હે ને પાછા ઉતરીને ચા પીવું. ગમે થાય ચા પીશું. 44 ડિગ્રી ભાઈ સેલ્સિયસ તાપમાન છે ને. એટલો તડકો પડે છે ને, ઊભા ને તોય રોકી ડૂ આવે ભાઈ, હટાહટી બોલાવે. તું બોલો કેવો તડકો પડે ખાલી કયો મને. તડકો સારો જ છે ને, મેં કીધું તો ખરી 44 ડિગ્રી. ચા પીવી? ચા ઉતરીને હવે એકવાર ચડી નીચે ઉતરીને ભાઈ અત્યારે પેલા હે ને
ચડી લઈ જાઉં. ટ્રાફિક તો આવે જ અત્યારે હો હાલવામાં. ઉતરવામાં વાંધો ના આવે, ઉતરવામાં ઠક 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 ઠક. પૂનમ હે ને ભાઈ ટ્રાફિક તો હોવાની જ હતી. હે બહુ ઓછો છે. ઓછો શું હોય ભાઈ, આજે કેટલી ટ્રાફિક છે જોતા. સવારે આજથી ટાઈમે વહેલો વધારે હોય. ચલો ભાઈ તો આવા તડકામાં ધીરે ધીરે હાલવાનું ચાલુ કરી દઈએ. 1000 પગથિયા હે, 2 મિનિટ થાય ખાલી. એકચ્યુઅલી કેટલા પગથિયા આપણે ક્રોસ કર્યા હશે? 200 300 આજુબાજુ. એક બોલાય. હા બીજી બોલાય, ત્રીજી બોલાય. બસ તો ખાલી 2 મિનિટ થાય હવે. મિહિરભાઈ થોડોક થાક લાગ્યો ને વજનના હિસાબે. મારે જ એટલો વજન સ્ફૂર્તિલો હા થોડો. અમુક તો હો પગથિયે બેસી ગયા લોટી પૈડામાં. ઓ મેં કીધું તમને માતાજી સુખી રાખે. હાલે ભાઈ બસ ધીરે ધીરે પૈડા જાય. હમણાં પહોંચી આવે તો કોઈ નહીં આવવાનું. આ છે ભાઈ ચોટીલાના ઉપરનો કંઈક નજારો. બધા ભાઈ થાકી ગયા એ પૂગ્યા ને એટલે જોતા હા ઓહો નજારો કેમ મસ્ત. વાહ એટલે થોડાક પગથિયા રહ્યા આવે. ગરમીથી ભાઈ રેપ જેપ થઈ ગયા પૂગ્યા નહીં. ખાલી 1000 જ પગથિયા આવ્યો કોઈ. હવે ફાઇનલી ભાઈ આપણે ચામુંડ માતાજીના દર્શન કરીએ. જય ચામુંડ માતાજી. ઓહ રેડી રેડી. હવે મારે જોજો સ્ટાઇલ જોજો. જય ચામુંડ. કયો ને વચો ભાઈ આટલી સીડીઓ ચડ્યો ને તો હાથ ડગમગતો નથી. જોયું ને સ્ટામિના. ફાઇનલી ભાઈ 1000 પગથિયા ચડી પાછા નીચે ઉતરી ગયા આપણે. 44 સેલ્સિયસ તાપમાનના કારણે થોડોક આપણે તડકો લાગે ને થાક લાગે. બાકી ચામુંડ માતાજીની ભાઈ દયા હોય ને એટલે ગમે એવું પોગી જાય ભાઈ. પાછા નીચે આવી ગયા. હવે પીશું ચા. રાજકોટની અંદર આપણે પહોંચી ગયા છીએ. રાજકોટમાં તરફાર બાંધો ઉપર દેખાય. અહીંયા છે સિગ્નલમાં સ્કૂટી લઈને બધા લોકો ઊભા હોય ને એને ધૂપ ન લાગે ને એના માટે આવું કદાચ એના માટે જશે. કદાચ નહીં પાકું એના માટે જાય. બાકી તો હું અહીં બાંધો જોવા રહ્યો. કેમ છે ભાઈ રાજકોટમાં ભાઈ સિગ્નલ વાળી સિસ્ટમ છે ભાઈ. જામનગરમાં મન નથી લાગતું સિગ્નલ વાળું ભેગું થાય. હાલો કેમનું જવાનું હોય? રખડવાનું રાજકોટમાં. કેમેરામાં આવશે વ્લોગ ઉતારસ ને. ભલે ને મીમો આવશે મીમો. હું કેમેરામાં ઉતારું હવે એ ઉતારે તો. આજે તમારી ગાડી છે કા? ગાડીમાંથી આવી ગયા રોડ ઉપર તમે જોઈ શકો છો. કેમ કે ઊભા રહ્યા અહીં સેન્ડવિચ ખાવા માટે ભાઈ. રાજકોટમાં બહુ ફેમસ છે કે મિહિરભાઈનું કેવું છે. હું એક વખત અહીં આવ્યો હું બાલાજી સેન્ડવિચ કરીને છે. રાજકોટના લોકો આપણા કોઈ વ્લોગ જોતા હોય તો ખાલી કમેન્ટ કરીને કહેજો કે આ બાલાજી સેન્ડવિચ છે કે રાજકોટમાં ફેમસ છે કે નહીં. લોકેશનની વાત કરીએ તો આ વેસ્ટ સાઈડની સામે છે અહીંયા કે આ રસ્તા ઉપર. અમે તો ખાવા ઉભા રહીએ ભાઈ. અમે તો ખાધી મને તો મજા આવી ભાઈ. તમે આવું કમેન્ટ કરો રાજકોટવાળા. રાજકોટની અંદરથી આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. એકચ્યુઅલી રાજકોટમાં હેર કટ કરાવવા માટે આ ભાઈ આવ્યા હતા. જોતા કેવા હેન્ડસમ થઈ ગયા. કે મને એકચ્યુઅલી રાજકોટ વગર હેર કટ કરવું ન ગમે તો તમને ના પડાવે. હાલો બીજું નહીં સારું છે સલૂન સારું છે. આપણે જોશું વિચારશું એવું હશે ને તો ક્યારેક આપણે ના બીજી વાર આવતા મહિને ફાઇનલ ટ્રાય કરવાની. ઓકે ભાઈ તો આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ ને પાછો ચોટીલા દર્શન કરીને પછી આપણે નેક્સ્ટ ટાઈમ આવી ટ્રાય કરશું. ત્યારે હું તમને બતાવીશ કયા આપણે સલૂનમાં આવ્યા હું ભાઈ. ઓકે અત્યારે આપણે હવે નીકળી જાય રાજકોટ તરફ. રાજકોટથી નીકળી જાય જામનગર તરફ. કે તમને ખબર ન પડે ભાઈ મરદ ને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય.